Namaste. Welcome to the online learning platform of Sri A.K. Doshi Mahila College, Jamnagar. Myself, Ruchita Dangra, presenting my lecture on Fundamental of Entrepreneurship, Chapter number 3, Principles of Entrepreneurial Behavior. So, let's start. First slide. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે ઉદ્યોગ સાહસિકના વર્તનના સિદ્ધાંતો આ ચેપ્ટર વિશે ભણવાનું છે. અહીં મેં પ્રકરણની રૂપરેખા આપી છે. આ ચેપ્ટરની અંદર આપણે કયા કયા મુદ્દા લેવાના છે તે વિશે. પહેલો મુદ્દો છે નવપ્રવર્તન અને ઉદ્યોગ સાહસિક. આ મુદ્દાની અંદર 3 સિદ્ધાંત ભણવાના છે. સુમ્પીટરના મતે ઉદ્યોગ સાહસિક, વોટરના મતે ઉદ્યોગ સાહસિક અને ઢ્રકરના મતે ઉદ્યોગ સાહસિક. આ 3 સિદ્ધાંત પહેલા મુદ્દાની અંદર જોવાના રહેશે. બીજો પોઈન્ટ છે ઇન્ટ્રાપ્રિન્યોરશિપનો ખ્યાલ. એની અંદર આપણે ઇન્ટ્રાપ્રિન્યોર અને આંટરપ્રિન્યોર આ બંને વચ્ચે શું તફાવત રહેલો છે તે બાબત જોવાની રહેશે. ત્રીજો પોઈન્ટ છે ઉદ્યોગ સાહસિકનું વર્તન અને મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો. ત્યારબાદ સમાપ્ત. આ 3 પોઈન્ટ આ પ્રકરણની અંદર આપણે જોવાના છે. ઓકે, નેક્સ્ટ. ઇનોવેશન. નવપ્રવર્તન અને ઉદ્યોગ સાહસિકની અંદર આપણે જે 3 સિદ્ધાંતો જોવાના છે તેના વિશે આજે વાત કરવાની છે. આ 3 સિદ્ધાંતમાં પહેલો સિદ્ધાંત છે સુમ્પીટરના મતે નવપ્રવર્તન અને ઉદ્યોગ સાહસિક. એ વિશે આપણે આજે ચર્ચા કરીશું. આ પોઈન્ટ આપણે પહેલા ચેપ્ટરમાં પણ આવી ગયો છે ઉદ્યોગ સાહસિકના લક્ષણોની અંદર, બરાબર. એટલે આ બંને ચેપ્ટરની અંદર જો આનો ક્વેશ્ચન પૂછાય, એમાં ક્વેશ્ચન એ રીતે પણ પૂછાઈ શકે કે ઉદ્યોગ સાહસિકના લક્ષણ તરીકે નવપ્રવર્તન વિશે ચર્ચા કરો, અથવા બીજો ક્વેશ્ચન એ રીતે પૂછાય કે નવપ્રવર્તન અને ઉદ્યોગ સાહસિકની અંદર સુમ્પીટરના મતે નવપ્રવર્તન અને ઉદ્યોગ સાહસિકના સિદ્ધાંતની ચર્ચા કરો. તો આ બંને ક્વેશ્ચનની અંદર આન્સર એક જ આવશે. ક્લિયર? તો આજે આપણે સુમ્પીટરના મતે નવપ્રવર્તન અને ઉદ્યોગ સાહસિક એ વિશે ચર્ચા કરીશું. ચેપ્ટરની શરૂઆત કરતા પહેલાં સૌપ્રથમ આપણે ઉદ્યોગ સાહસિક એટલે શું અને નવપ્રવર્તન એટલે શું તેના વિશે માહિતી મેળવી લઈએ. ઉદ્યોગ સાહસિક તે વ્યક્તિ છે કે જે કોઈ એક તકની પૂર્વકલ્પના કરે છે, તેમજ કોઈ એક નવી વસ્તુ, નવી ઉત્પાદન પદ્ધતિ, નવા કાચા માલના સ્ત્રોતો, નવું બજાર અથવા ઉત્પાદનના સાધનોના નવા સંયોજનોને અપનાવીને તકોનો લાભ ઉઠાવે છે. જોસેફ સુમ્પીટર દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે ઉદ્યોગ સાહસિક એ વ્યક્તિ છે કે જે તકનો લાભ ઉઠાવે, તેમજ કોઈ નવી વસ્તુ, નવી ઉત્પાદન પદ્ધતિ, નવા કાચા માલના સ્ત્રોતો, નવું બજાર, બરાબર, આ બધું જ નવું શોધી લાવે. પોતાના ધંધાની અંદર કંઈક ને કંઈક નવું પ્રવર્તન કરતો રહે, નવું શોધી લાવતો હોય, સંશોધન હાથ ધરતો હોય, તો તેને આપણે ઉદ્યોગ સાહસિક કહી શકાય. આવું જોસેફ સુમ્પીટર દ્વારા કહેવામાં આવ્યું છે. એના પછી છે ઇનોવેશન. હવે આપણે જોઈએ નવપ્રવર્તન એટલે શું. તો અહીં વ્યાખ્યા આપી છે મેં. ઇનોવેશન કેન રિફર ટુ સમથિંગ ન્યૂ સચ એઝ એન invention or the practice of developing and introducing new things. An innovation is often a new product, but it can also be a new way to doing something or even a new way of thinking. નવપ્રવર્તન એક એવી પ્રક્રિયા છે કે જેમાં કંઈક નવું કરવાનું હોય છે.
કંઈક નવું ઉત્પન્ન કરવાની બાબત એટલે નવપ્રવર્તન. નવી કોઈ પ્રોડક્ટ બનાવીએ, જેમાં એવી પ્રોડક્ટ કે જેનો પહેલે કોઈ એનો વિકલ્પ પસંદ કર્યો ન હોય, પહેલાં આવી વસ્તુ કોઈએ બનાવી ન હોય, તો અને તે વસ્તુ જો શોધાય તો તેને આપણે નવપ્રવર્તન કહી શકીએ. બરાબર. નેક્સ્ટ, અહીં ઇનોવેશનના સ્પેલિંગ છૂટા પાડી અને અલગ અલગ તેના મિનિંગ્સ આપેલા છે. ઇન્સ્પાયર, આઈ મીન્સ ઇન્સ્પાયર્ડ, એન મીન્સ નો રિસ્ક, નો ઇનોવેશન, ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રોસેસ, ઓનશિપ, value creation, accountabilities, training and coaching, idea management process, observe and measure, net result and rewards. જો ઉદ્યોગ સાહસિક પોતાના ઉદ્યોગ ધંધાની અંદર આ બધી બાબતો દાખલ કરે, એટલે કે જો આ બધી બાબત એક ઉદ્યોગ સાહસિકની અંદર હોય, બરાબર, તો ઉદ્યોગ સાહસિક છે તે પોતાના ધંધાને આગળ વધારી શકે છે અને સારી રીતે ઇનોવેશન એટલે કે નવપ્રવર્તન હાથ ધરી શકે છે. હવે અહીં આપણે ઉદ્યોગ ધંધાના સંદર્ભમાં ઇનોવેશન જોવાનું છે, તો તેની વ્યાખ્યા પણ અહીં મેં આપી છે. શું છે જોઈએ. Business innovation is when an organization introduces new processes, services, or products to affect positive change in their business. This can include improving existing methods or practices or starting from scratch. જ્યારે ઉદ્યોગ સાહસિક પોતાના ઉદ્યોગ ધંધામાં નવી ઉત્પાદન પદ્ધતિ, નવું ઉત્પાદન કે નવી સેવા હકારાત્મક દ્રષ્ટિકોણથી સ્થાપિત કરે છે, ત્યારે ઔદ્યોગિક નવપ્રવર્તન થયું છે તેમ કહેવાય. અહીં એ હેતુ હોઈ શકે કે ઉદ્યોગ સાહસિકને તેના ધંધાની પદ્ધતિ અથવા વ્યવસ્થામાં સુધારો કરવો હોય. આપણે આગળ પણ જોયું કે જ્યારે ઉદ્યોગ ધંધાની અંદર કે ગમે તે બાબતમાં કોઈ નવી વસ્તુ ઉત્પાદિત કરવામાં આવે, કોઈ નવી વસ્તુ બનાવવામાં આવતી હોય, તો તેને આપણે ઇનોવેશન કહેવાય. અહીં આપણે ફક્ત બિઝનેસને લગતી વ્યાખ્યા જોઈએ, તો જ્યારે ઉદ્યોગ સાહસિક પોતાના ઉદ્યોગ ધંધાની અંદર નવી ઉત્પાદન પદ્ધતિ દાખલ કરે, નવું ઉત્પાદન લાવે, નવી સેવા લાવે, બરાબર, નવી ઉત્પાદન પદ્ધતિ એટલે કે મશીનરીઓ લાવતી હોય, તો તેને આપણે ઔદ્યોગિક ક્ષેત્રે ઇનોવેશન થયું છે તેમ કહેવાય. બરાબર. હવે આ કરવા પાછળનો ઉદ્યોગ સાહસિકનો હેતુ શું રહેલો હોય? વધુને વધુ નફો કમાઈ શકે તેવો રહેલો હોય. પછી તેની વેલ્યુ છે તે વધે, વધુને વધુ વેલ્યુ છે ક્રિએટ થાય તે પણ રહેલો હોય. એટલે આ રીતે ઉદ્યોગ સાહસિક છે તે પોતાના ઉદ્યોગ ધંધાની અંદર જો કંઈક નવું લાવે છે ત્યારે ઇનોવેશન થયું છે તેમ કહી શકાય. પછી નેક્સ્ટ, હવે આપણે આપણા મેઇન પોઈન્ટમાં આવીએ, શુમ્પીટરનો સિદ્ધાંત નવપ્રવર્તન અંગેનો. હવે આજના ત્રીજા ચેપ્ટરનો આપણે પહેલો સિદ્ધાંત જોઈ રહ્યા છીએ. શુમ્પીટરના મતે નવપ્રવર્તન અને ઉદ્યોગ સાહસિક. જોસેફ એ શુમ્પીટરના મતે ઉદ્યોગ સાહસિકતા એ આવશ્યકપણે સર્જનાત્મક પ્રવૃત્તિ છે. ઉદ્યોગ સાહસિકતા સંબંધી ગુણો ધરાવનાર ઉદ્યોગ સાહસિક કહેવાય. ઉદ્યોગ સાહસિક એક એવી વ્યક્તિ છે કે જે નવીનીકરણ કરે છે, એટલે કે નવપ્રવર્તન અમલમાં મૂકે છે. તે નવા સંયોજનો અમલમાં મૂકે છે, નવું ધંધાકીય સાહસ હાથ ધરે છે. ઉદ્યોગ સાહસિકો એ બુદ્ધિશાળી અને સિદ્ધિ પ્રેરણા ધરાવતો વર્ગ છે. આ વર્ગ એટલે કે ઉદ્યોગ સાહસિક દેશના આર્થિક વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતો હોય છે.
તેઓ ધંધામાં સંભવિત નફાકારક તકોના દ્રષ્ટતા હોય છે. તેઓ આ નફાકારક અને લાભદાયી તકોનો ધંધામાં વિકાસ માટે ઉપયોગ કરે છે. નવીનીકરણ એટલે કે નવપ્રવર્તનમાં ધંધાકીય પ્રશ્નોનો ઉકેલ પણ આવી જાય છે અને એ રીતે ઉદ્યોગ સાહસિક છે એ ધંધાકીય પ્રશ્નો ઉકેલનાર ઔદ્યોગિક નેતા પણ ગણાય છે. આમ ધંધાકીય પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલવાની તેની શક્તિના ઉપયોગ દ્વારા તે એક પ્રકારનો આત્મસંતોષ મેળવે છે. જોસેફ એ શુમ્પીટરના મતે ઉદ્યોગ સાહસિક છે એ નવપ્રવર્તન કરનાર એક વર્ગ છે. તે પોતાના ઉદ્યોગ ધંધાની અંદર નવા નવા સંયોજનો અમલમાં મૂકે છે, નવું ધંધાકીય સાહસ હાથ ધરે છે અને તેનું સંચાલન પણ કરે છે. હવે બીજી વાત એ કે જોસેફે શુમ્પીટરે અહીં નવપ્રવર્તનનું સ્વરૂપ આપેલું છે કે નવપ્રવર્તન ક્યારે કહેલું ગણાય. જે શુમ્પીટરે આપેલું છે તે શુમ્પીટરે આપ્યું છે કે તમે ક્યારે કહી શકો કે ઉદ્યોગ સાહસિકે નવપ્રવર્તન કર્યું છે, બરાબર. તો તેમાં પહેલો પોઈન્ટ નવી વસ્તુ, એટલે કે શુમ્પીટર કહે છે કે જ્યારે કોઈ ઉદ્યોગ સાહસિક નવી વસ્તુનું ઉત્પાદન કરે, નવી વસ્તુ પોતાના ઉદ્યોગ ધંધાની અંદર લાવે તો તેણે નવપ્રવર્તન કર્યું છે તેમ કહી શકાય. જોઈએ આપણે પોતાના ધંધામાં ઉત્પાદન અથવા વેચાણ ક્ષેત્રે નવી વસ્તુ કે નવી સેવા દાખલ કરવી એટલે નવપ્રવર્તન કર્યું છે તેમ કહેવાય. આ નવી વસ્તુ કે નવી સેવા એવી હોવી જોઈએ કે જેના અસ્તિત્વ અને ઉપયોગ વિશે ગ્રાહકોને કોઈ માહિતી હોય નહીં. હવે જ્યારે કોઈ ઉદ્યોગ સાહસિક છે, વ્યક્તિ છે, તે પોતાના ઉદ્યોગ ધંધાની અંદર કાંઈક નવી વસ્તુ કે નવી સેવા દાખલ કરે છે તો તેણે નવપ્રવર્તન કર્યું છે તેમ કહેવાય જોસેફ શુમ્પીટરના મતે. હવે તેઓ વધુમાં એમ પણ જણાવે છે કે આ વસ્તુ કે સેવા કેવી હોવી જોઈએ તો તેનું અસ્તિત્વ પહેલાં હોય નહીં, બરાબર. ગ્રાહકોએ, દેશના લોકોએ એ વસ્તુની ક્યારેય જોઈ ન હોય તેવી વસ્તુ હોવી જોઈએ, જેના અસ્તિત્વ કે ઉપયોગ વિશે ગ્રાહકોને કોઈ માહિતી ન હોય. ઉદાહરણ આપણે જોઈએ તો બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી, એના પછી આવ્યા કલર ટીવી, પછી ફ્લેટ ટીવી, ડિજિટલ ટીવી, બરાબર. તો આ શું છે? ઇનોવેશનનો એક ભાગ છે. ટીવી ક્ષેત્રે ઇનોવેશન એવું આપણે કહી શકાય. હવે ત્યાર પછી આપણે જોઈએ તો ઈમેલ દ્વારા સંદેશાની આપ-લે એ સંદેશાવ્યવહાર ક્ષેત્રે નવી સેવા ગણી શકાય. પહેલાંના સમયમાં આપણે ટપાલ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સંદેશો કે કાંઈ મેસેજ મોકલવો હોય તો 3-4 દિવસ કે અઠવાડિયું લાગી જતું, બરાબર. પણ હવે તો એક જ સેકન્ડની અંદર સામેવાળી વ્યક્તિ પાસે ગમે ત્યાં બેઠો હોય, દુનિયાના ગમે તે છેડે બેઠા હોય, પણ એક સેકન્ડની અંદર ત્યાં મેસેજ પહોંચી જાય છે ઈમેલ દ્વારા, વોટ્સએપ દ્વારા, બરાબર. તો આ રીતે ઈમેલ દ્વારા સંદેશાવ્યવહારની જે આપ-લેની પ્રક્રિયા છે તે સંદેશાવ્યવહાર ક્ષેત્રે નવી સેવા છે તેવું આપણે ગણી શકીએ. એટલે આ રીતે જ્યારે કોઈ ઉદ્યોગ સાહસિક પોતાના ઉદ્યોગ ધંધાની અંદર નવી વસ્તુ કે નવી સેવા દાખલ કરે છે તો ત્યારે પણ શુમ્પીટરના મતે નવપ્રવર્તન થયું છે તેમ કહી શકાય. બીજો પોઈન્ટ છે સુધારેલી કે નવી ગુણવત્તાવાળી વસ્તુ. હવે અહીંયા ઉત્પાદન તેમજ વેચાણ ક્ષેત્રે સુધારેલી ગુણવત્તાવાળી અથવા નવી ગુણવત્તા ધરાવતી વસ્તુ દાખલ કરવી એ પણ નવપ્રવર્તનનો એક પોઈન્ટ છે. હવે અહીં એમ વાત કરી છે કે કોઈ ઉદ્યોગ સાહસિક કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરે છે, વેચાણ કરે છે, બરાબર. પણ એ જ વસ્તુનો ઉપયોગ એ જ રાખશે પણ તેમાં તેની થોડી ગુણવત્તા સુધારીને આપશે, બરાબર.
સુધારેલી ગુણવત્તાવાળી વસ્તુ અથવા નવી ગુણવત્તાવાળી વસ્તુ ગ્રાહકોને પ્રોવાઈડ કરે તો તે પણ નવપ્રવર્તન છે તેમ કહી શકાય. જેમ કે એક્ઝામ્પલ આપું તો સાદા મીઠાને બદલે આયોડાઇઝ મીઠું, બરાબર. તેવી જ રીતે પેટ્રોલ અને ડીઝલથી ચાલતી બસને બદલે સીએનજીથી ચાલતી બસ તેમજ બેટરીથી ચાલતી મોટર કાર, બરાબર. એટલે આ રીતે એનો ઉપયોગ એનો છે પણ કાંઈક એમાં સુધારો કરી, ગુણવત્તામાં સુધારો કરી ને મોડેલમાં સુધારો કરી અને વસ્તુમાં સુધારો કરી અને એ વસ્તુને ગ્રાહકો સુધી પહોંચાડતી કરવી એટલે પણ નવપ્રવર્તન કર્યું છે તેમ કહી શકાય. એના પછી છે ત્રીજો પોઈન્ટ, નવી ઉત્પાદન પદ્ધતિ. હવે વસ્તુ અને સેવાના ઉત્પાદનમાં નવી ઉત્પાદન પદ્ધતિ દાખલ કરવી એટલે કે જેની સંભવિત મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયામાં અગાઉ અજમાયશ ન કરવામાં આવી હોય તેવી પદ્ધતિ અમલમાં મૂકવી એ નવપ્રવર્તન કહી શકાય. હવે ઉદ્યોગ સાહસિક પોતાના ઉદ્યોગ ધંધાની અંદર નવી ઉત્પાદન પદ્ધતિ દાખલ કરે તો તેને પણ આપણે નવપ્રવર્તન કહી શકીએ. માની લો કે પહેલાં ઉદ્યોગ સાહસિક છે પોતાના ઉદ્યોગ ધંધાની અંદર માત્ર ને માત્ર શ્રમિકો દ્વારા કામ કરાવતો હતો, બરાબર, કામ ચલાવતો હતો, માત્ર શ્રમિકો જ. હવે તે જે વસ્તુનું ઉત્પાદન કરે છે હવે તેની મશીનરી આવી ગઈ છે તો હવે એ વિચારે છે કે હું એક મશીન ખરીદી લઉં જેથી કરીને મારે શ્રમિકોનો સહારો ન લેવો પડે, એટલે કે શ્રમિકોને કામેથી દૂર કરી શકે. તો હવે એ પોતાના ઉદ્યોગ ધંધાની અંદર શ્રમિકોને દૂર કરી અને માત્ર મશીનરીને જ રાખે છે, બરાબર. મશીનરી જ માત્ર કામ કરે છે. મશીનરી ચાલતી હોય એટલે એમાં ઘણા બધા શ્રમિકોની જરૂર પડે નહીં, માત્ર 2 કે 3 શ્રમિકો દ્વારા પણ એ કામ ચાલી જાય. ખાલી મશીનને ઓપરેટ કરવાનું હોય તેમાં જ, બરાબર, તેમાં શ્રમિકો જોઈએ, બાકી જોઈએ નહીં. એટલે આ રીતે જો ઉદ્યોગ સાહસિક અહીં ઉદ્યોગ સાહસિક છે પોતાના ઉદ્યોગ ધંધાની અંદર શ્રમિકોને બદલે મશીનરી દ્વારા કામ લે છે તો હવે તેણે પોતાની ઉત્પાદન પદ્ધતિમાં ચેન્જ કર્યો તેમ કહેવાય, સુધારો કર્યો તેમ કહેવાય. એટલે આ શું કે એક પ્રકારનું નવપ્રવર્તન, બરાબર. એટલે જ્યારે પણ ઉદ્યોગ સાહસિક પોતાના ઉદ્યોગ ધંધાની અંદર ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરે તો પણ તેણે નવપ્રવર્તન કર્યું છે તેમ કહેવાય. હવે આ નવી ઉત્પાદન પદ્ધતિ માટે કોઈ વૈજ્ઞાનિક શોધની જરૂર હોતી નથી. આ ઉત્પાદન પદ્ધતિ અસ્તિત્વમાં હોય છે પરંતુ તે હવે વસ્તુનું ઉત્પાદન વધુ નફાકારક થાય તે રીતે અમલમાં મૂકવામાં આવે છે. સાધન સંયોજનોમાં જરૂરી ફેરફાર કરી સાધનોની કાર્યક્ષમતા વધારી શકાય. પરિણામે શ્રમ અને મૂડીની ઉત્પાદકતા વધે અને એ રીતે ઉત્પાદન ખર્ચ ઘટે, તેથી ધંધો વધુ નફાકારક બને. એના પછી ચોથો પોઈન્ટ છે નવા બજારની શોધ. વસ્તુના વેચાણ માટે નવા બજારની શોધ એ પણ નવપ્રવર્તન કહી શકાય. નવું બજાર એટલે એવું બજાર કે જેમાં ઉદ્યોગ સાહસિક દ્વારા અગાઉ વસ્તુ વેચવામાં આવી ન હોય. જોકે તે બજાર અસ્તિત્વમાં તો હોય છે પરંતુ ઉદ્યોગ સાહસિક દ્વારા વસ્તુ વેચાણ માટે તે બજારનો ઉપયોગ કરવામાં આવતો નથી. દાખલા તરીકે આપણે જોઈએ તો દેશી ઔષધ અને દવા, હર્બલ મેડિસિન વગેરે સ્થાનિક બજાર હતું પરંતુ આજે આપણે જોઈએ તો તેનું બજાર છે એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનતું જાય છે. ટીવીમાં આપણે હિમાલય ડ્રગ્સ કંપનીની આયુર્વેદિક મેડિસિનની જાહેરાત એ નવા બજારની શોધ માટેની જાહેરાત ગણી શકાય. તેવી જ રીતે આપણે જોઈએ તો અમેરિકાએ ભારતમાં પિઝા હટ, મેકડોનાલ્ડ, રોબિન્સ આઈસ્ક્રીમ, કોકાકોલા, પેપ્સી વગેરે વસ્તુઓ છે એ ભારતમાં વેચવા માટે મૂકી. એટલે આ રીતે તેણે ભારતમાં વેચી એટલે તેણે નવા બજારની શોધ કરી, નવા બજારો વિકસાવ્યા તેવું આપણે કહી શકાય, બરાબર. એટલે આ રીતે ઉદ્યોગ સાહસિક વર્ગ છે તે જો નવા બજારની શોધ કરી નવા બજારમાં પોતાની વસ્તુ વેચવા માટે મૂકે ત્યારે પણ તેણે નવપ્રવર્તન કર્યું છે તેમ કહેવાય. ભારતની કોઈ વસ્તુ છે એ વિદેશમાં વેચાણ માટે મુકાય, જામનગરની બાંધણી અમેરિકા, લંડન,
જાપાન, આ બધા દેશોમાં જો વેચવા માટે જાય તો તેમાં જામનગરના ઉદ્યોગ સાહસિકોએ નવપ્રવર્તન કર્યું છે તેમ કહેવાય. બરાબર. 5મો પોઈન્ટ છે કાચા માલના પુરવઠાના નવા સ્ત્રોત. ઉદ્યોગ સાહસિકો દ્વારા જરૂરી કાચા માલના પુરવઠાના નવા સ્ત્રોતો કે ઉત્પાદન સ્થાનો શોધી કાઢવામાં આવે તો તે પણ નવપ્રવર્તન કહી શકાય. આમાં અર્ધતૈયાર માલના પુરવઠાના સ્ત્રોતો વિશે નવી જાણકારી પ્રાપ્ત કરવાનો પણ સમાવેશ થાય છે. બરાબર. જો કે કાચા માલના અને અર્ધતૈયાર માલના પુરવઠાના સ્ત્રોતો અસ્તિત્વમાં તો હોય જ છે, પરંતુ ઉદ્યોગ સાહસિક તેનાથી માહિતગાર હોય છે તેવું બની શકે. આજે આપણે જોઈએ તો પેકિંગ મટીરિયલ ક્ષેત્રે, ફર્નિચર ઉદ્યોગ ક્ષેત્રે, ઘર વપરાશની ટકાઉ વસ્તુ ક્ષેત્રે પ્લાસ્ટિકનો જે ઉપયોગ છે તે જુદા જુદા સ્વરૂપે વધતો જાય છે. બરાબર. જુદા જુદા સ્વરૂપે કરવામાં આવે છે. એટલે આ વસ્તુઓમાં કાચા માલ અને અર્ધતૈયાર માલ તરીકે પ્લાસ્ટિક વપરાય છે. જ્યારથી પ્લાસ્ટિકની શોધ થઈ ત્યારથી તે કાચા માલના પુરવઠાના નવા સ્ત્રોત તરીકે આગળ આવ્યો છે. એટલે આપણે આજે જોઈએ છીએ કે જે કોઈ વસ્તુ જે છે એ સ્ટીલની કે ટીનની આપણે ઘરમાં રસોઈ ઘરમાં કે ત્યાં વાપરતા. બરાબર. પણ આજે આપણે જોઈએ તો રસોઈ ઘરમાં આપણે પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ કરતા વધી ગયા છીએ. એટલે આ જે પ્લાસ્ટિક છે ત્યાં સ્ટીલ અને ટીન છે, સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, તેની જગ્યાએ એક નવો કાચા માલનો સ્ત્રોત છે તેવું આપણે કહી શકાય. બરાબર. એટલે આ પણ એક પ્રકારનું ઇનોવેશન છે. એના પછી બીજું એક્ઝામ્પલ તમને આપું તો કપાસના રેસામાંથી કાપડ બનાવવાને બદલે કૃત્રિમ રેસામાંથી કાપડ બનાવવું, આ પ્રક્રિયા પણ કાચા માલનો નવો સ્ત્રોત છે. બરાબર. કાચા માલના પુરવઠાનો, તો તેને પણ આપણે નવપ્રવર્તન કહી શકીએ. એના પછીનો પોઈન્ટ છે ઔદ્યોગિક સંગઠન ક્ષેત્રે નવીનતા. ઔદ્યોગિક સંગઠનના ક્ષેત્રે નફાકારક કહી શકાય તેવા ફેરફારો કરવામાં આવે તો તે પણ નવપ્રવર્તન છે તેમ કહેવાય. જેમ કે ઉદ્યોગોમાં ઇજારો ઊભો કરવો, ટ્રસ્ટની સ્થાપના કરવી, આમ કરીને અન્ય પેઢી કે ધંધા ઉદ્યોગમાં સરળતાથી દાખલ ન થઈ શકે તેવી સ્થિતિ સર્જવી, ખાનગી કંપનીને ભાગીદારી પેઢી કે પબ્લિક લિમિટેડ કંપનીમાં બદલી નાખવી. બરાબર. આ એ કંપનીના સંગઠન ક્ષેત્રે નવપ્રવર્તન છે તેમ કહી શકાય. હવે જ્યારે કોઈ નાનો ઉદ્યોગ સાહસિક છે તે પોતાના ઉદ્યોગ ધંધાને મોટા ઉદ્યોગમાં ફેરવી નાખે. બરાબર. તો તેને પણ આપણે નવપ્રવર્તન કહી શકાય. બરાબર. આ જ રીતે હવે આપણે જોઈએ તો આજે 6 પોઈન્ટ્સ આપણે જોયા. બરાબર. જેમ કે વસ્તુના સ્વરૂપ, વસ્તુના પ્રકાર, ઉત્પાદન પદ્ધતિ, વેચાણ પદ્ધતિ, જાહેરાતનું સ્વરૂપ, જાહેરાતના સ્વરૂપમાં ફેરફાર, નવા બજારમાં વેચાણ, નવો કાચો માલ, નવા કાચા માલના પુરવઠાના સ્ત્રોતો, સંચાલન ક્ષેત્રે નવી પદ્ધતિ, કર્મચારી અને શ્રમિકોની કાર્યક્ષમતા વધે તે માટે નવા પ્રોત્સાહનો, સ્પર્ધાત્મકતા વધારવા માટેની નવી રીતોનો અમલ, એ બધાનો સમાવેશ આપણે નવપ્રવર્તનની અંદર કરી શકીએ છીએ. બરાબર. કે ઉદ્યોગ ધંધાની અંદર માત્ર નવી વસ્તુ કે નવી સેવા આવે તો જ નવપ્રવર્તન છે તેમ કહી શકાય નહીં, પરંતુ ઉદ્યોગ ધંધાની અંદર જો નવી વસ્તુ આવે, નવા વસ્તુના પ્રકારો બદલે. બરાબર. માની લો કે પહેલાં માત્ર સાડીઓનું વેચાણ કરતા હોય, હવે કોઈ એક ઉદ્યોગ સાહસિક છે પહેલાં માત્ર સાડીઓનું વેચાણ કરતો હોય, પણ હવે તે સાડીની સાથે સાથે ડ્રેસ મટીરિયલ્સ છે, જીન્સ છે, ટોપ છે, લેગિન્સ છે, કુર્તી છે, પ્લાઝો છે, આ બધી જ વસ્તુઓનું જો સાથે વેચાણ કરતો થાય તો તેમાં પણ તેને નવપ્રવર્તન કર્યું છે તેમ કહેવાય, કારણ કે વસ્તુના પ્રકારો બદલી ગયા. બરાબર. પછી નવી ઉત્પાદન પદ્ધતિ દાખલ કરે, વેચાણ પદ્ધતિ બદલે, જાહેરાતના સ્વરૂપમાં ફેરફાર કરે, જાહેરાત કરવાના સ્વરૂપમાં. બરાબર. પહેલાં તે ઘરે ઘરે જઈને પેમ્પલેટ્સ દેતો હોય, પછી તે રિક્ષાની પાછળ કે કોઈ ગાડીની પાછળ પોસ્ટર લગાડીને પોતાની ધંધા અંગેની જાહેરાત કરતો હોય. ત્યારબાદ આપણે જોઈએ છીએ મોટી સ્ક્રીન ઉપર
રોડ પાસે આપણે જોઈએ તો મોટી સ્ક્રીન ઉપર બેનર્સ લગાડેલા હોય તો તે રીતે પોતાના ધંધાની જાહેરાત કરે, ત્યારબાદ ટીવી ચેનલમાં આપીને પોતાના ધંધાની જાહેરાત કરે, સોશિયલ મીડિયામાં આપીને પોતાની ધંધાની જાહેરાત કરે. તો આ શું છે, જુદા જુદા પ્રકારે જાહેરાત એડવર્ટાઇઝ કરવાની છે પોતાના ઉદ્યોગ ધંધાની. તો તેમાં પણ તેણે નવપ્રવર્તન કર્યું છે તેમ કહેવાય. એના પછીનો પોઈન્ટ છે સંશોધક અને નવપ્રવર્તક. શુમ્પીટર અહીં સંશોધક અને નવપ્રવર્તક વચ્ચે સ્પષ્ટ ભેદ પાડે છે, એટલે કે તફાવત આપે છે. તેઓ જણાવે છે કે સંશોધક છે એ નવા મટીરિયલ્સ અને નવી ઉત્પાદન પદ્ધતિની શોધ કરે છે, જ્યારે નવપ્રવર્તક છે તે આ સંશોધન અને શોધખોળનો ઉપયોગ પોતાના ધંધાના વિકાસ માટે કરતા હોય છે. તેના પરિણામે તે વધુ સારી વસ્તુઓ, ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને એ રીતે પોતાના સંતોષ અને નફામાં વધારો કરે છે. સંશોધક વિચારો રજૂ કરે છે, જ્યારે નવપ્રવર્તક છે એ આ વિચારોને અમલમાં મૂકે છે. An inventor produces ideas while the innovator implements these ideas. સંશોધક છે એ વિચારો રજૂ કરે છે, જ્યારે નવપ્રવર્તક છે એ આ વિચારોને, જે સંશોધકે જે વિચારો રજૂ કર્યા તેને અમલમાં મૂકે છે. એટલે આટલો તફાવત સંશોધક અને નવપ્રવર્તક વચ્ચે જોવા મળે છે. સંશોધક છે એ પોતાના સંશોધનના ટેકનિકલ પાસા સાથે સંકળાયેલો છે, જ્યારે નવપ્રવર્તક છે એ ઉદ્યોગ સાહસિક આપેલા સંશોધનને આર્થિક વળતરમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા સાથે સંકળાયેલો છે. આ રીતે આપણે જોઈએ તો નવપ્રવર્તક એ આર્થિક દ્રષ્ટિબિંદુથી જોતા સંશોધક કરતાં કંઈક વિશેષ છે, એટલે કે નવપ્રવર્તકની અંદર આર્થિક હેતુ રહેલો હોય છે, જ્યારે સંશોધકમાં આ આર્થિક હેતુ જોવા મળતો નથી. કારણ તે સંશોધકની જેમ માત્ર વસ્તુઓનું સંશોધન કરીને બેસી રહેતો નથી, પરંતુ તે સંશોધનનો ધંધાકીય દ્રષ્ટિએ કેવી રીતે ઉપયોગ કરવો અને જેથી કરીને તેમાંથી કમાણી કરી શકાય કે નફો મેળવી શકાય તે વિશેનો વિચાર કરે છે અને તેને અમલમાં મૂકે છે. બરાબર? એટલે આ હતો સંશોધક અને નવપ્રવર્તક અંગેનો તફાવત. એના પછી શુમ્પીટરે આપ્યું છે આર્થિક સામાજિક પર્યાવરણ. નવપ્રવર્તન પર સંબંધિત દેશનું સામાજિક આર્થિક પર્યાવરણ અસર કરે છે નવપ્રવર્તન કરનાર વ્યક્તિ ઉપર. બરાબર? નવપ્રવર્તનના પરિમાણાત્મક અને ગુણાત્મક પાસાના વિકાસમાં અનેક પરિબળો અગત્યનો ભાગ ભજવે છે. ભારતમાં સરકાર દ્વારા ખેતીની પદ્ધતિમાં ટેકનોલોજીકલ અને સંસ્થાગત પરિવર્તનો કરવામાં આવ્યા. તેને પરિણામે ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ થઈ, તેમજ ખેત ઉત્પાદકતામાં વધારો થયો. અનાજ તેમજ રોકડિયા પાકના ઉત્પાદનમાં પણ ગણનાપાત્ર વધારો થયો. આ સમગ્ર પ્રક્રિયાને નવપ્રવર્તન તરીકે ઓળખી શકાય. હવે આપણે જાણીએ છીએ કે નવપ્રવર્તન પર દેશનું આર્થિક સામાજિક બંને પાસા છે એ અસર કરતા હોય છે, જે વ્યક્તિ નવપ્રવર્તન કરે છે તેના ઉપર. જો વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી ન હોય, બરાબર, એટલે કે કોઈ ઉદ્યોગ સાહસિક છે તે આર્થિક રીતે સદ્ધર ન હોય, તો તે પોતાના ઉદ્યોગ ધંધાની અંદર નવપ્રવર્તન કરવાનું ટાળતો હોય છે. કારણ કે એવું બની શકે કે નવપ્રવર્તન કરવામાં વધુ ખર્ચ જતો હોય, બરાબર. એને કોઈ નવી ઉત્પાદન પદ્ધતિ લાવવી છે તો વધુ ખર્ચ થાય તો તે ન લાવી શકે, તો નવપ્રવર્તન ન થાય. બરાબર. તેને કોઈ નવી વસ્તુ પોતાના ઉદ્યોગ ધંધાની અંદર ઉત્પાદનની અંદર લાવવી છે, કરવું છે નવી વસ્તુનું ઉત્પાદન, તો તેના માટે તેણે કાં મશીનરી નવી જોઈએ અને કાં નવા શ્રમિકો જોઈએ. તે લોકો વધારે પગાર માંગે તો તે ન આપી શકે તો નવપ્રવર્તન ન થાય. એટલે આ રીતે ઉદ્યોગ સાહસિક વર્ગ છે તેને આર્થિક સામાજિક પર્યાવરણ પણ પોતાના ઉદ્યોગ ધંધાની અંદર અસર કરતું હોય છે.
અહીં આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે અહીં કે ભારત સરકાર દ્વારા ખેતી પદ્ધતિમાં ટેકનોલોજીકલ અને સંસ્થાગત પરિવર્તનો કરવામાં આવ્યા. ખેતીની અંદર ભારત સરકાર દ્વારા 1965-66ની અંદર ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે. તેને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ, બરાબર. કે હરિયાળી ક્રાંતિ જ્યારથી ખેતી ક્ષેત્રે જોવા મળે છે ત્યારથી આપણે જોઈએ તો ઘઉં ને ચોખા ને આ જે ઘઉં અને ચોખા છે તેના ઉત્પાદનમાં ઘણો એવો વધારો જોવા મળી રહ્યો છે. આ પોઈન્ટ્સ તમારે 11th-12thમાં પણ ભણવામાં આવી ગયો હશે કે હરિયાળી ક્રાંતિ થઈ તેના લીધે ઉત્પાદન છે, ખેત ઉત્પાદકતા છે તેમાં વધારો થયો. તો આ જે ખેતી ક્ષેત્રે જે હરિયાળી ક્રાંતિ લાવવામાં આવી તે આપણે એક પ્રકારનું નવપ્રવર્તન થયું તેમ કહી શકાય. ખેતી ક્ષેત્રે નવપ્રવર્તન થયું તેમ કહી શકીએ, બરાબર. એના પછીનો પોઈન્ટ છે ઉદ્યોગ સાહસિક અને આર્થિક વિકાસ. પ્રોફેસર શુમ્પીટરે ઉદ્યોગ સાહસિકની આર્થિક વિકાસ માટેની ભૂમિકા અને કામગીરી પર વિશેષ ભાર મૂક્યો છે. પ્રોફેસર શુમ્પીટરે પોતાના સિદ્ધાંતમાં ઉદ્યોગ સાહસિકને સૌથી વધુ મહત્ત્વ આપ્યું છે. શું કામ? કારણ કે તે નવપ્રવર્તનને મહત્ત્વ આપે છે. જો નવપ્રવર્તનને મહત્ત્વ આપતા હોય તો તેને ઉદ્યોગ સાહસિકને પણ મહત્ત્વ આપવું જોઈએ, કારણ કે નવપ્રવર્તન ઉદ્યોગ સાહસિક વગર શક્ય બનતું નથી. તેવી જ રીતે પ્રોફેસર શુમ્પીટરના મતે આર્થિક વિકાસથી અર્થતંત્રમાં ધરમૂળથી પરિવર્તન થાય તે બાબતને અતિ આવશ્યક ગણે છે. પ્રોફેસર શુમ્પીટર જણાવે છે કે જો દેશની અંદર આર્થિક વિકાસ કરવો હોય તો તેવી રીતે થવો જોઈએ કે અર્થતંત્રની અંદર નીચલા સ્તરેથી જ ફેરફારો થવા માંડે. ઉપરથી ફેરફારો થાય તે નહીં, પરંતુ નીચલા સ્તરેથી આર્થિક રીતે ફેરફારો થવા જોઈએ. તો જ નવપ્રવર્તન છે તેને આપણે અતિ આવશ્યક ગણી શકે. તેઓના મતે આ પ્રકારના પરિવર્તનો નવપ્રવર્તન કરનાર એવા ઉદ્યોગ સાહસિક દ્વારા જ શક્ય બને છે. તેથી જ એમ કહેવાય છે કે ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ દેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન પૂરું પાડે છે. ઉદ્યોગ સાહસિક આર્થિક વિકાસના હેતુથી પ્રેરાઈને ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડવાની મહત્ત્વની કામગીરી બજાવે છે. એટલે આ રીતે પ્રોફેસર શુમ્પીટરે ઉદ્યોગ ધંધાની અંદર ઉદ્યોગ સાહસિક વર્ગને અને નવપ્રવર્તનને સૌથી વધુ મહત્ત્વ આપ્યું છે. જો ઉદ્યોગ સાહસિક કુશળ ઉદ્યોગ સાહસિક, હોશિયાર ઉદ્યોગ સાહસિક નહીં હોય તો નવપ્રવર્તન હાથ ધરી શકાશે નહીં. અને જે ઉદ્યોગ સાહસિક હંમેશા નવપ્રવર્તન હાથ ધરતો હશે, હંમેશા કંઈક નવીનીકરણ કરવાની પ્રક્રિયા કરતો હશે, તો જ તે ઉદ્યોગ સાહસિક ઉદ્યોગ ધંધાની અંદર લાંબો સમય સુધી ટકી શકશે. એના પછીનો પોઈન્ટ છે ટીકાત્મક સમીક્ષાઓ. હવે આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્રની અંદર આપણે જોયું છે કે કોઈ પણ સિદ્ધાંત કોઈ અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવ્યો હોય તો છેલ્લે તેની ટીકાત્મક બાબતો તો આવે જ, બરાબર. કોઈને કોઈ અર્થશાસ્ત્રી છે તેની અવગણના કરતા જોવા મળે જ. તો અહીં પણ એવું જ છે. પ્રોફેસર શુમ્પીટર જે પોતાનો સિદ્ધાંત આપે છે તેમાં ઘણા અર્થશાસ્ત્રીઓ છે તે પોતાની વાત રજૂ કરે છે અને તેઓ જણાવે છે કે શુમ્પીટરે આ બાબતની ટીકા કરી છે અથવા તો આ બાબતને એમાં લીધી નથી. તો જોઈએ આપણે શુમ્પીટરનો ઉદ્યોગ સાહસિકતાનો ખ્યાલ છે એ વધુ વિસ્તૃત અને સાથે સાથે સંકુચિત પણ છે. હવે જોઈએ વિસ્તૃત કયા અર્થમાં છે અને સંકુચિત કયા અર્થમાં છે. તે વિસ્તૃત એ અર્થમાં છે કે તે ઉદ્યોગ સાહસિકતાના ખ્યાલમાં સ્વતંત્ર વેપારીઓને જ નથી સમાવી લેતા, પરંતુ તે ઉપરાંત કંપનીના ડિરેક્ટરો અને મેનેજરોને પણ તેમાં આવરી લે છે, કારણ કે તેઓ કંપનીના ઉત્પાદન અને સંચાલન ક્ષેત્રે નવપ્રવર્તન કહી શકાય તેવી કાર્યપદ્ધતિઓ અમલમાં મૂકે છે. હવે તે લોકો કોઈ અર્થશાસ્ત્રી છે તેણે એવી ટીકા કરી છે
કે સુમ્પીટરનો જે ઉદ્યોગ સાહસિકતા અંગેનો ખ્યાલ છે તે વિસ્તૃત અને સંકુચિત બંને છે. વિસ્તૃત કયા અર્થમાં છે? તો કે તે માત્ર નાના કે મોટા વેપારીઓને જ નથી સમાવી લેતા, પરંતુ મોટી મોટી કંપનીઓના ડિરેક્ટરો, મેનેજરો બધાને અહીં આવરી લે છે. બરાબર, એટલે સમગ્ર અર્થતંત્રને અહીં તેણે સાંકળી લીધું છે. બીજું કે સંકુચિત કયા અર્થમાં છે? તો કે સંકુચિત એ અર્થમાં છે કે જેઓ માત્ર પોતાનો જૂનો ધંધો ચલાવતા હોય પરંતુ કોઈ નવપ્રવર્તનયુક્ત કાર્ય ન બજાવતા હોય તો તેને તેમાંથી બાકાત રાખ્યા નથી. જો બીજી એક વાત એણે નથી કીધી કે જે લોકો પોતાનો પરંપરાગત ધંધો ચલાવતા હોય, બરાબર, આપણે આગળ પોઈન્ટ આવી ગયો તો બીજા ચેપ્ટરમાં કે જે લોકો પોતાના દાદા પરદાદાથી પોતાનો ધંધો ચાલતો હોય પરંપરાગત રીતે, તો તેઓ પોતાના ધંધાની અંદર કાંઈ ચેન્જીસ કરવા માંગતા હોતા નથી કે આપણે આ જૂનો પેઢીનો ધંધો ચાલે છે એ જ રીતે ચલાવો. આવી વિચારધારાઓ ધરાવતા લોકો પણ હોય છે. તો તે લોકોને અહીં બાકાત રાખવા જોઈએ, જે સુમ્પીટરે પોતાના સિદ્ધાંતમાં વાત કીધી નથી. એટલે આ એક એની ટીકા બને છે. બીજો છે, નવપ્રવર્તન કરનાર ઉદ્યોગ સાહસિકો વિકાસ પામતા દેશોમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ તો ઉદ્યોગ સાહસિક વર્ગનો વિકાસ છે, આપણે જોયું હતું ભારત દેશમાં છે એ વિકસતા દેશોની તુલનાએ ઓછો થવા પામ્યો છે. બીજા ચેપ્ટરની અંદર આ પોઈન્ટ આવી ગયો છે. તો ભારત દેશની અંદર, એટલે કે વિકાસશીલ દેશની અંદર, અલ્પવિકસિત દેશની અંદર જ્યાં ઉદ્યોગ સાહસિક વર્ગનો વિકાસ જ નથી થયો, તો ત્યાં નવપ્રવર્તન કઈ રીતે શક્ય બનાવી શકાય? બરાબર, તેથી આ પણ એક સુમ્પીટરની ટીકાત્મક બાબત બની જાય છે કે જ્યાં ઉદ્યોગ સાહસિક વર્ગ જ નથી ત્યાં નવપ્રવર્તન કઈ રીતે લાવવું? તો તેણે એના અંગે સૂચનો નથી આપ્યા કે જ્યાં જે અલ્પવિકસિત દેશો છે, વિકાસશીલ દેશો છે, તેમાં ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ કેવી રીતે કરવો, તે બાબત પણ તેણે અહીં જણાવવી જોઈએ. ત્યાર પછી છે ત્રીજું, કૃષિ પ્રધાન અર્થતંત્રમાં આ ખ્યાલ લાગુ પાડી શકાય નહીં. જો આપણે આગળ વાત કરી કે સુમ્પીટરે પોતાના સિદ્ધાંતની અંદર વાત કરી હતી, આપણે આગળના પોઈન્ટમાં જોયું કે હરિયાળી ક્રાંતિ થઈ તો તે પણ એક પ્રકારનું ખેતી ક્ષેત્રે નવપ્રવર્તન થયું છે તેમ કહી શકાય. પણ અમુક અર્થશાસ્ત્રીઓ છે એની ટીકા કરી, તેઓ એવું જણાવે છે કે કૃષિ ક્ષેત્રે જે નવપ્રવર્તન થાય તેને આપણે આ સિદ્ધાંતમાં લઈ શકીએ નહીં, કારણ કે આ ઉદ્યોગ ધંધા અંગેની વાત છે, ઔદ્યોગિક ક્ષેત્રની વાત છે, નહીં કે કૃષિ ક્ષેત્રની. બરાબર, તેથી તમે જે કૃષિ ક્ષેત્રે ચેન્જીસ થાય છે, હરિયાળી ક્રાંતિ થાય કે કોઈ પણ ટેકનોલોજીકલ ફેરફારો થાય તો તેને નવપ્રવર્તન તરીકે આ સિદ્ધાંતની અંદર લઈ શકો નહીં. એટલે આ પણ એક પ્રકારની ટીકા જોસેફ સુમ્પીટરના સિદ્ધાંતની કરવામાં આવી છે. પછી છે, સુમ્પીટર ઉદ્યોગ સાહસિકના નવપ્રવર્તનયુક્ત કાર્યો પર ભાર મૂકે છે. જ્યારે પ્રોફેસર સુમ્પીટર ઉદ્યોગ સાહસિકના નવપ્રવર્તન કાર્યો પર વધુ પડતો ભાર મૂકે છે. તે એવું જણાવે છે કે ઉદ્યોગ સાહસિકના ધંધામાં જોખમ વહોરવાના કાર્યને અને સંગઠન, સંકલન તથા સંચાલન વિષયક કાર્યને અવગણે છે. એટલે કે અહીં માત્ર જોસેફ સુમ્પીટરે પોતાના સિદ્ધાંતમાં માત્ર નવપ્રવર્તનને મહત્ત્વ આપ્યું છે અને એને એવું જણાવ્યું છે કે જ્યારે કોઈ ઉદ્યોગ સાહસિક નવપ્રવર્તન હાથ ધરે તો તે પોતાના ઉદ્યોગ ધંધાનો વિકાસ સારો એવો સાધી શકે છે, સારો એવો વિકાસ કરી શકે છે અને સફળ થઈ શકે છે. પણ એવું નથી. બીજા અર્થશાસ્ત્રીઓ એવું જણાવે છે, એની ટીકા કરતાં કહે છે કે માત્ર નવપ્રવર્તન કરવાથી ઉદ્યોગ ધંધો ચલાવી શકાતો નથી, પરંતુ નવપ્રવર્તનની સાથે સાથે ઉદ્યોગ ધંધાનું સંચાલન કરવું, જોખમો ઉઠાવવા, સંકલન કરવું, બરાબર, વગેરે કાર્યો છે તે પણ ઉદ્યોગ સાહસિકે કરવાના રહે છે, જેથી કરી તો જ તેનો વિકાસ થાય છે અને તે સફળ ઉદ્યોગ સાહસિક તરીકે પુરવાર થાય છે. અહીં મેં તમને કીધું કે વાસ્તવમાં ઉદ્યોગ સાહસિકને માત્ર નવપ્રવર્તક તરીકે જ કાર્ય બજાવવાનું હોતું નથી, પરંતુ તેણે ઉત્પાદનના સાધનોને ઉત્પાદન પ્રક્રિયામાં જોડવાના હોય છે અને તેમનો તે હેતુ માટે ઇષ્ટતમ ઉપયોગ થાય તેવા પ્રયાસો કરવાના
હોય છે. એટલે આ રીતે આપણે જોઈએ કે જોસેફ શુમ્પીટરનો જે ખ્યાલ છે, પોતાનો સિદ્ધાંત તેણે આપ્યો, તેમાં ઘણી બધી બાબતો છે તે ટીકાત્મક બની જાય છે. તો અહીં આપણે ટીકાત્મક ચર્ચા પણ સમાપ્ત થાય છે. ઓકે, થેન્ક યુ.